શું તમારા ઘરે લાઇટ બિલ વધારે આવે છે? તો હવે ચિંતા છોડી દો, કારણ કે સરકારની એક યોજના એવી છે જેનાથી તમારું લાઇટ બિલ એ શૂન્ય થઈ શકે છે. શું છે આ યોજના અને આ યોજનાનો લાભ કઈ રીતના લેવો તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જુઓ. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી યોજના એટલે પીએમ સૂર્યઘર યોજના. આ યોજના એ ફક્ત એક સબસિડી પૂરતી નથી, પરંતુ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું પગલું છે. દેશભરના લાખો પરિવારો માટે આ યોજના આશીર્વાદ સમાન બની છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 10 મિલિયન એટલે કે 1 કરોડ પરિવારોની છત પર સોલર પેનલ પૂરી પાડવાનો છે. અત્યાર સુધીની વાત કરીએ તો અંદાજિત 40 લાખથી વધુ પરિવારો આ યોજનાનો લાભ પણ લઈ ચૂક્યા છે અને આ યોજનાનો લાભ લેવા માટે 68 લાખથી વધુ અરજીઓ આવી છે. સરકાર આ યોજનાને ઝડપથી આગળ વધારવા સબસિડી અને સરળ હપ્તે લોન જેવી સુવિધાઓ પણ આપી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય પરિવારની વીજ બિલ ઓછું કરવાનો અને ગ્રીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. હવે સવાલ એ છે કે આ સોલર પેનલ લગાડવાથી કેટલી વીજળી બચાવી શકાય? તો આ સિસ્ટમની ક્ષમતા, સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા અને કેટલો વીજળીનો વપરાશ છે તેના પર આધાર રહેલી છે. સામાન્ય રીતે 1 કિલોવોટની સોલર સિસ્ટમથી દર મહિને લગભગ 120 થી 150 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. એટલે કે જો ઘરમાં 3 કિલોવોટની સોલર સિસ્ટમ લગાડવામાં આવે તો દર મહિને લગભગ 350 થી 450 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આનાથી સામાન્ય ઘરનું 60 થી 100% સુધીનું વીજળી બિલ ઓછું થઈ શકે છે. હવે બીજો સવાલ એ થાય કે આ સોલર પેનલ આપણે ઘરે લગાડવી તો છે, પણ આ સોલર પેનલ લગાડવા માટે ખર્ચ કેટલો થાય? તો તેનો જવાબ છે કે આ સોલર પેનલ તમે કઈ કંપનીની વાપરો છો, તેનું ઇન્વર્ટર કેટલું સારું છે, તેની ગુણવત્તા પર સોલર પેનલનો ખર્ચ નક્કી થતો હોય છે. જો કે સરકાર તેના ઇન્સ્ટોલેશન પર પણ સબસિડી આપે છે. આનાથી ખર્ચ થોડો ઓછો થાય છે. 1 કિલોવોટ માટે અંદાજિત ખર્ચ 70 થી 85 હજાર રૂપિયા થાય છે, જેમાં 30 હજાર રૂપિયા સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. એટલે તમારો ખર્ચ 40 થી 55 હજાર રૂપિયા સુધીનો થાય છે. 3 કિલોવોટ સોલર પેનલ માટે અંદાજિત ખર્ચ 1.40 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીનો થાય છે. આના માટે સરકાર 78 હજાર રૂપિયાની સબસિડી આપે છે. એટલે કે તમારો ખર્ચ 65 થી 75 હજાર રૂપિયા જેટલો થશે. હવે સૌથી મહત્વના સવાલની વાત કરીએ તો આ સોલર પેનલ આપણે લગાડવી તો છે, પરંતુ આની અરજી એ કેવી રીતના કરવી? તો સરકારી પોર્ટલ પર સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નેશનલ સોલર પોર્ટલ pmsuryaghar.government.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેમાં વીજળી કનેક્શન નંબર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ જેવી મૂળભૂત માહિતી આપવાની હોય છે. મંજૂરી મળ્યા બાદ કમિશનિંગ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આ બાદ સબસિડી માટે વિનંતી કરવાની રહેશે. 30 દિવસ બાદ તમને સબસિડી મળી જશે. આ યોજનાનો લાભ લીધા બાદ તમારા વીજ બિલમાં મોટો ફરક પડી જશે. એટલે તમે પણ જો મોંઘા લાઇટ બિલથી પરેશાન હોવ અને આ યોજનાનો લાભ હજુ સુધી નથી લીધો તો આજે જ રજીસ્ટ્રેશન કરાવો, જેનાથી તમારા વીજ બિલમાં મોટો ફરક પડી શકે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.